જય ભોળાનાથ, કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું છે. સ્વાગત છે તમારું મારા આ મિની બ્લોગમાં. આજ તો સવારની શરૂઆત કરી મેથીથી, પછી તો હાથમાં લઈ લીધી મેથીને બનાવ્યા મેથીના થેપલા. એ પહેલાં તો બાંધ્યો મેથીનો લોટ, એક બાજુ સાઈડમાં મૂક્યો ચા ને બીજી બાજુ બનાવવાનું કર્યું મેથીના થેપલાનું. પછી પરેશ કે મને બહુ ભૂખ લાગી છે, જલ્દી બનાવ થેપલા. પછી તો મેં શરૂ કરી દીધું થેપલા બનાવવાનું. હાલો તમારે લોકોને નાસ્તો કરવો હોય તો. પછી તો પરેશ નાસ્તો કરીને ચાલે ગયા હોટલે અને હું રહી ગઈ એકલી. પછી તો મેં પણ નાસ્તો કરી લીધો. પછી તો નાસ્તો કરીને પહેલાં તો કર્યું વાસણ ઉટકવાનું કામ. વાસણ ઉટકીને પછી તો મેં ગેસને હરખી રીતનો ધમારી દીધો, કેમ કે થેપલા કર્યા હતા એટલે તેલના કાંટા ઉડે ને એટલે ધોવો તો પડે ને. પછી ઘરનું બધું કામ પતાવીને હું બહાર આવી ગઈ સીડીએ કચરા પોતું કરવા. બાય ફ્રેન્ડ, તમને આ કેવો વિડીયો લાગ્યો? તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. જય ભોળાનાથ.